નાત્ર ગદ્દી તમે જો નાત્ર હું કોમ જાઉં શું પેલો ઘેર હોય તો પછી આવું એ માં તો શાક લેવા જ્યો છે તું આઈ બે કાલ તું મને કોક કહેવાની હતી હું કહેવાની હતી કે જો મંગુડો હિમિતા આગળનું નમક ખાધું છે એટલે કે મેઠું બહુ ખાધું છે એટલે મારથી ખોટું તો નહીં બોલાય પણ મારા બે કોને જે હોભર્યું ને એ મારે તને કઈ રીતે કેવું કે યાર હેલ્લી એવું તો હું હોભર્યું અરે હું કહું તમને તમારી વહુ છે ને એ હમણાં 1 કલાકથી 12 કોકના જોડે વાત કરતી હતી યાર હેલ્લી અને તમારા વિશે તો હું કહેતી હતી તમને ખબર છે હું કહેતી હતી એ ડાકણ કહેજે મને એમ કહેતી હતી કે મારી હા હું ના તો ટોટિયા ભાગી નાખવાના છે હે હું વાત કરીશ અને એ તો જવા દેવા હું કહેતી ખબર છે કે ડોહીન તો વાડા પાછળ ઊંધી લટકાવાની છે ને એનું ભોડું છે ને સોણમાં નાખી દેવાનું છે આવી વાત કરતી હતી કયો ઓ બાપરે અને એ તો કોઈ નહીં હું કહેતી ખબર છે એ ડોહીન તો એટલું કરે ને તો એ પવિત્ર નહીં થાય ને ધોળીએ નહીં થાય આવી વાતો કરતી હતી મારી માં ગદ્દી અને ડોહી મેન વાત તો તને હજી કરી જ નહીં હું કહેતી પેલા છોકરાના ફોનમાં ખબર છે કે તને 1.5 કરોડ રૂપિયા લે મારી હા હું નાક કાપી નાખ યાર મારી હોપારી આલી હાઉ તાને મુઈનો આખો પ્લાન જોણી